આજ આખી સિઝનનો વરસાદ જાણે એકી સાથે પડી ગયો હોય ને એવું લાગ્યું. મન મૂકીને મેહુલો વરસ્યો હો ભાઈ. આજે તો આનંદ આનંદ છવાઈ ગયો. વાતાવરણમાં તો જાણે માટીની સુગંધ એવી ફેલાઈ ગઈ ને કાંઈ. ખુશનુમા વાતાવરણ જાણે આખા એ જગમાં ફેલાઈ ગયું. તડકા ગયા અને ઠંડક આખા જગમાં જાણે ફેલાઈ ગઈ હોય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? નવા બ્લોગની શરૂઆત કરી એ આ સાંજનો સમય છે. સાંજના સમયે આ વ્લોગ જ્યાંથી પૂરો કર્યો હતો ત્યારથી જ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે તારીખ છે 7/1 અને બુધવાર. વરસાદ કે મારું કામ. અને પણ હવે આટલા બધા સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો કપડાં કેટલા હોય વિચાર કરો. તો આજે હું અને કિશન ગયા હતા માર્કેટની અંદર. વરસાદ ખૂબ આવ્યો, કપડાં સુકવવાની તકલીફ થઈ ગઈ. એટલે અમે આજે લઈ આવ્યા છીએ ઘરમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એને કે જેની ખૂબ જ જરૂર હતી. એને દર વર્ષે અમે ઘરની અંદર દોરીઓ બાંધતા હતા, પણ આ વર્ષે વિચાર કર્યો કે દોરીઓ હવે બાંધવી નથી. કારણ કે જ્યાં આગળ અમે દોરી બાંધતા હતા ને, ટીવીના સ્ટેન્ડ અને બારીથી દોરી બાંધતા હતા ને, ત્યાં આગળ હવે ટીવી સ્ટેન્ડ એકદમ હલવા લાગ્યું હતું. એટલે છોકરાઓ ગુસ્સે થઈ ગયા હતા કે ભાઈ હવે તમે તમારું કામ છે ને થોડુંક હળવું કરો અને ઘરમાં દોરીઓ બાંધવાનું બંધ કરી દો. એટલે ચાલો હું અને કિશન સાંજે લઈને આવ્યા છીએ કપડાં સુકવવા માટેનું સ્ટેન્ડ. અમસ્તા પણ વિચાર કરો, હે જ્યારે વરસાદ આવે ને ત્યારે સ્ત્રીઓની હાલત કેવી થઈ જાય વિચાર કરો તમે. એને બહાર કપડાં હજી તો સૂકવા હોય ને ત્યાં તરત જ છાંટા આવે એટલે તરત જ બધાય કપડાં અંદર લઈએ, વળી પાછા બધા કપડાં ફેલાવીએ ઘરની અંદર, પંખા ચાલુ કરીએ અને ત્યાર પછી થોડીક વાર થાય ને તો તડકો આવી જાય, વળી પાછા ઘરમાંથી બધા કપડાં લઈ અને પાછા બહાર દોરીએ નાખીએ. વળી પાછા થોડીક વાર થાય એટલે પાછા ઝાપટા પડે, પાછા દોડાદોડ. ન રસોઈ કરી શકો, ન જમી શકો, ન કાંઈ કરી શકો, અને બસ એક જ કામ રહી જાય આખા ચોમાસામાં, એને કપડાં સુકવવાનું અને કપડાં સુકવવાનું. તો ચાલો અમે એ સમાધાન કરી નાખ્યું છે. આજે જ્યારે તડકો પડશે ને ત્યારે આખું એ સ્ટેન્ડ બહાર મૂકી દેશું, અને જ્યારે વરસાદ આવશે ને ત્યારે ઉપાડીને આખું સ્ટેન્ડ ઘરમાં લઈ લેશું. એને આ એક હમણાંથી સ્કીમ કરી છે. અને જે રૂમની અંદર પંખો ચાલુ હશે ને, જ્યાં આગળ સૂતા હોય ને, જ્યાં રૂમના પંખો ચાલુ રાખવાનો હોય ત્યાં આગળ આ સ્ટેન્ડ મૂકી દેશું. એટલે અલગથી પંખો કરવો પણ નહીં પડે. અને એવો વિચાર કરી અને આ સ્ટેન્ડ લઈ લીધું છે. ચાલો બંને છોકરીઓ મારી સાંજના સમયે, રાતના સમયે જમી કારવી અને ફ્રી થઈ ગયા, અને કિશનભાઈએ અમને આ સ્ટેન્ડ ગોઠવવામાં મદદ કરી. દિશા અને સાક્ષી એ બંને આ સ્ટેન્ડ ગોઠવ્યું. અને સાથે સાથે ધાનુબેન તો હોય જ તે. જો ધાનુબેન કોઈ પણ કામમાં હાથ ન અડાડે ને તો એ બંને જ નહીં, ક્યારેય ન બને. એ કામ પૂરું પણ ન થાય જો ધાનુબેન હાથ ન અડાડે ને તો. ચાલો કિશને અમને કીધું કે તમે ચાલો સૂકવી જુઓ, તમારા કપડાં આટલા બધા કપડાં હોય એ આ એક સ્ટેન્ડની અંદર સમાઈ શકે કે નહીં. એટલે દિશા અને સાક્ષી કહે છે હા સમાઈ જશે, અમે સમાડી દેશું તમ તારે, તમે જલસા કરો, અમને આ સ્ટેન્ડ બહુ જ ગમ્યું. ચાલો મારી બંને દીકરીઓને આ સ્ટેન્ડ ખૂબ જ વાલું લાગ્યું ભાઈ. એને આ ઓનલાઈન પણ મળે છે, પણ અમે લોકલ માર્કેટમાંથી લીધું છે અને એક સારામાં સારી શોરૂમમાંથી લીધું છે, અને ખૂબ જ સરસ મજાનું ગેરંટીવાળું આ પીસ આપ્યું છે ભાઈ. આ સવાર પડી ગઈ છે. ચાલો ગુડ મોર્નિંગ બધાને. તમારો બધાનો દિવસ સારો જાય એવી ઈચ્છા અને આશાની સાથે નવા વ્લોગની નવા દિવસથી શરૂઆત કરી દઈએ. ચાલો સવાર પડી ગઈ છે. દિશાબેન આવી ગયા છે કિચનની અંદર. એમ હવેથી દિશાને કાયમનું એને રોજનું થઈ ગયું છે. ધાનુબેનને જવાનું હોય સ્કૂલે, એટલે વહેલું જ ઉઠી જવાનું હોય, વહેલા ઉઠી અને નાસ્તા પાણી આ તે બધું જ કરી લેવાનું હોય. તો દિશાએ ભાખરીનો લોટ બાંધી લીધો છે અને દૂધનામાંથી બધી મલાઈઓ કાઢી લીધી છે. મેળવવાનું દૂધ અલગ કરી નાખ્યું, ચાનું દૂધ અલગ કરી નાખ્યું, અને ચાલો કડક મીઠી એવી ચા કરી નાખી છે, અને સાથે સાથે ભાખરી પણ કરી નાખી છે. હું સવારના પરમાં ભાખરી ખાતી નથી, એને હું હમણાંથી ઘઉં જ નથી ખાતી એમ કહો ને તો પણ ચાલે. એટલે દિશાએ મારા માટે થઈને ઓટ્સ બનાવ્યા હતા. તો સૌથી પહેલાં દિશાએ ભાખરી કરી નાખી, ચા બનાવી નાખી, અને ધાનુબેન માટે પણ અલગથી નાસ્તો બનાવ્યો હતો આજે. તો એને જુઓ સરસ મજાના ઓટ્સ મૂકી દીધા હતા. આ મસાલા ઓટ્સ છે,
અને હમણાંથી મારો નાસ્તો આ જ હોય છે. ક્યારેક ઓટ્સ ખાઈ લઈએ તો ક્યારેક ફ્રૂટ ખાઈ લઈએ. એને હું સવારના પરમાં હેવી નાસ્તો હમણાંથી કરતી જ નથી. અને આ ધાનુબેનને આજે ફ્રૂટ મોકલવાનું હતું નાસ્તામાં, તો એના માટે થઈને ચાલો ખલેલા આવ્યા હતા. ખૂબ જ સરસ મજાના એકદમ મીઠા ખલેલા હતા. પાણીની બોટલ ભરાઈ ગઈ છે ધાનુબેન માટે. ચાટ મસાલો ફ્રૂટ ઉપર છાંટી દીધો છે. અને ચાલો લંચ બોક્સ પણ તૈયાર છે અને પાણીની બોટલ પણ તૈયાર છે. ધાનુબેનનું એને બેગ હમણાં કમ્પ્લીટ થઈ જશે. થોડીક વારમાં એ પણ તૈયાર થઈને આવી જ જવાની છે. અને એ સમય સુધીમાં ચાલો મેં મારા દીવાબત્તી કરી લીધા, બહારના તુલસી ક્યારા પણ પૂંજાઈ ગયા અને સૂર્યનારાયણને અર્ઘ પણ દેવાઈ ગયા. કંકુ પગલાં પણ થઈ ગયા, ઉંબરા પૂંજાઈ ગયા. અને ત્યાર પછી મેં મારા ઠાકોરજીની સેવા પણ કરી લીધી. પણ હું જ્યારે મારા ઠાકોરજીની સેવા કરતી હતી ને ત્યાં જ ઘરમાં લાઇટ જતી રહી. કારણ કે આજે છે ગુરુવાર, આજ 2જી તારીખ અને ગુરુવાર છે. અને ગુરુવારે અમારા આખા એરિયાની અંદર લાઇટ જવાનો એક નિયમ છે. તો ચાલો આજે લાઇટ જવાનું રાતથી જ ખબર પડી ગઈ હતી, એટલે પાણીના ટાંકા બાકા તે બધું જ ભરી લીધું હતું. ચાલો સવારનો એટલો સરસ મજાનો ખુશનુમા વાતાવરણ હતું ને, કાંઈ આખી રાત વરસાદ વરસ્યો છે. બતાવો, આખી રાત સેકન્ડ વાર પણ વરસાદે પોરો નથી ખાધો. ચાલો ધાનુબેન પણ તૈયાર થઈ અને આવી ગયા છે. જો ઠાકોરજીની સેવા હું કરું છું, અંધારું પડે છે રૂમની અંદર, તો ચાલો હું નીચે છે ને ટીપોઈ ઉપર જ રાખી ઠાકોરજીને, બંને ઠાકોરજીને તૈયાર કરું છું. ધાનુબેન હવે એટલા સરસ મજાના ઓવારણા લેતા શીખી ગયા છે ને કાંઈ. ચાલો ધાનુબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને ધાનુબેન એટલી ડાય થઈ ગઈ છે ને, હમણાંથી સ્કૂલે જવાના ટાઈમે ઉઠી પણ જાય, નાસ્તો કરી લે ફટાફટ, નાહી ધો એકદમ. જો હેરસ્ટાઈલ પણ એટલી સરસ મજાની લેવા દે ને એના મમ્મીને. જો દિશાએ મસ્ત ધાનુને તૈયાર કરી દીધી છે. અને ચાલો હમણાં જ સાક્ષીની સાથે જ જતી રહેશે. અને સાક્ષી જાય જોબ ઉપર ત્યારે સાથે સાથે ધાનુને પણ હવેથી લેતી જશે. હેને, ચાલો ધાનુબેન જાય છે સ્કૂલે, આપણે એને વિદાય આપી દઈએ. ચાલો ધાનુબેન ટાટા, જય શ્રી કૃષ્ણ કહી દીધું. ધાનુબેનને જય શ્રી કૃષ્ણ બોલતા નથી આવડતું, એટલે ધાનુબેન બોલે જય શ્રી શ્યામ. ચાલો ધાનુબેનને આપણે બાય બાય કહી દીધું. અને આવી ઘરની અંદર ને તરત જ દિશાએ પ્લેટફોર્મ સરસ મજાનું સાફ કરી નાખ્યું. એને કારણ કે નાસ્તો બનાવ્યો હતો ને, પછી તરત જ ટાઈમ ન મળે, એટલે પછી ધાનુબેન જાય ને પછી બધું જ કામ કરવાનું હોય. અને પછી કામ બધું ઝડપથી સૂઝે પણ. એને ચાલો દિશા આવી ગઈ હતી અત્યારે બહાર ફળિયામાં. અને મારે હજી ઠાકોરજીની સેવા બાકી હતી. એને થોડીક જ બાકી હતી, ફૂલ ધરવાના અને એ જ બધું બાકી હતું. બાકી સેવા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ આજે ગુરુવાર છે, લાઇટ નથી ને, એટલે રૂમની અંદર કાંઈ દેખાતું નથી. આજ એવું થઈ ગયું છે. ઘરની અંદર બધા બારણા ખુલ્લા રાખ્યા છે. પણ જો એને બહારનું વાતાવરણ તો એટલું ખુશનુમા હતું ને, ફૂલ પણ એટલા બધા સરસ મજાના ખીલ્યા છે ને. આખી રાત્રે વરસાદ પડ્યો ને, તો બધા ગુલાબ અને ફૂલની અંદર છે ને પાણીના છાંટા એટલા મસ્ત આમ આવી ગયા હતા ને, તો બધાને ખંખેરી નાખ્યા. હે ને, એટલું બધું તો પાણી નીકળે, એક એક ગુલાબની અંદર એટલું બધું પાણી નીકળે. જો કેટલા સરસ મજાના. સફેદ ગુલાબ એકદમ વેલિયો ગુલાબ છે, તો એની અંદર ઝુંડમાં જ તે ગુલાબ આવે. અને જો આ ગુલાબ આવ્યું છે પણ 5 પાંખડીનું ગુલાબ, વિચાર કરો. ને 5 થી 7 પાંખડી જ છે. ચાલો મારા ઠાકોરજીની સેવા ખૂબ સરસ મજાની, એટલી સરસ મજાની થઈ ગઈ છે ને કાંઈ. જો બહારથી લાઇટ મૂકી છે અત્યારે, બાકી ઘરની અંદર લાઇટ છે જ નહીં. પણ ઠાકોરજીની સેવા કરવા માટે થઈને થોડીક વાર માટે થઈને લાઇટ મૂકી દીધી હતી. આજે પાણીનો વારો છે પણ હજી પાણી આવ્યું નથી. પણ આજે ફળિયું ધોવું જ પડે એમ હતું એને, કારણ કે ગારો થઈ જાય. ક્યારામાંથી પણ ઉપરથી મોટા મોટા છાંટા પડે, એટલે ધીમે ધીમે ક્યારામાંથી માટી ઉખળે અને એ બધી જ માટી આવી જાય ફળિયાની અંદર. તો એ ફરજિયાત ફળિયું ધોવું જ પડે. તો વરસાદના પાણીથી તો ધોવાઈ જ ગયું હતું એક વખત, પણ દિશાને શાંતિ ન થઈ. દિશા કે મમ્મી ધોવું તો પડશે જ, તે નહીં ચાલે, ગમે જ નહીં આવું ફળિયું. તો દિશાએ ચાલો ફળિયું મસ્ત એવું ધોઈ નાખ્યું. એને દિશા કે ચાલો મમ્મી ઓછા પાણીએ જાજુ કામ કરી લઈએ. એને પાણી તો હતું જ તે, પણ દિશા કે થોડુંક પાણી ઢોળી જ નાખીએ આજે તો. ચાલો દિશાબેને મસ્ત એવું ફળિયું અત્યારે ચોખ્ખું કરી નાખ્યું છે. અને અમે જે પાણી નીકળે ને, વેસ્ટેજ પાણી નીકળે ને, જે પીવાનું પાણી ફિલ્ટરનું હોય, ચોખ્ખું પાણી માટલામાં જતું રહે ને, જે પેલું પાણી હોય ને એ આ ટીપની અંદર આવી જાય. તો એ ટીપમાંથી જ બધું જે કાંઈ ધોવા વિછળવાનું જે કાંઈ હોય ને
ફળિયા ધોવાના હોય કે ગાડી ધોવાની હોય કે જે કાંઈ કરવાનું હોય બધું જ એ બધું જ અમે આ પાણીથી જ કરીએ. ચાલો હું પણ આવી ગઈ હતી બહાર, કારણ કે મારી ઠાકોરજીની સેવા થઈ ગઈ હતી પૂરી. અને ચાલો શાકવાળા બેન પણ આવી ગયા છે આ સમયે. એટલે દિશાએ મને કીધું કે મમ્મી તમે છે ને શાક લઈ લ્યો પહેલાં, અને શાકનું તમે કરો, રસોઈનું તમે કરી નાખો, બહારના ફળિયા બળિયા તે બધું હું ધોઈ નાખીશ, પણ તમે છે ને શાકભાજી લઈ લ્યો અને મને રસોઈ બનાવી દો આજે તો. તો ચાલો મેં કીધું કાંઈ વાંધો નહીં, તું આ બધું કામ કરી લે ને હું માંડી દઉં રસોઈ, કારણ કે ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં અમારો ટાર્ગેટ હોય કે અમે ફ્રી થઈ જઈએ. ચાલો બહાર શાકભાજી એટલું તાજું તાજું હમણાંથી આ બેન લઈને આવે છે ને, કાંઈ ખૂબ સરસ મજાનું શાકભાજી હોય. ચાલો અત્યારે અમારી શેરીમાંથી લગભગ બધા જ નાના નાના બાળકો છે ને બધા જ સ્કૂલે જતા રહે, અને એમને મમ્મીઓ છે ને બધી અત્યારે ફ્રી થઈ ગઈ હોય. જો દિશા પણ એક ટાર્ગેટ હોય કે ધાનુબેન આવે ને એટલે ત્યાં સુધીમાં અમે પણ ફ્રી થઈ જઈએ. ચાલો શાકભાજી લઈ લીધું બધું જ, તે દિશા ફ્રી થઈ અને થોડીક વાર માટે ઉપર જતી રહી, ફ્રેશ થઈ આવી એકદમ. અને ત્યાં સુધીમાં ચાલો મેં બધું જ શાકભાજી જેટલું આવ્યું હતું ને, શાકભાજી ફ્રૂટ એ બધું જ ધોઈ કાઢવી લીધું કારણ કે ધોઈએ ને ત્યારે જ શાંતિ થાય, એમને એમ ફ્રીજની અંદર મૂકીએ નહીં. પહેલાં બધું જ શાકભાજી ખંગાળીને ધોઈ નાખીએ, અને લઈએ એટલું જ તે અત્યારે શાકભાજી કે જેટલી જરૂરિયાત હોય. અત્યારનું શાક અને રાતનું શાક, બસ એનાથી વધારે બિલકુલ શાક નથી લેતા, કારણ કે જો રોજ આવે છે શાક, તાજું શાક આવે જ છે, તો ફ્રીજમાં ભરી રાખવું એ કાંઈ અને સમજૂતી ન કહેવાય. એટલા માટે રોજ આવતું હોય તો તાજું જ શાક ખાઈ લેવાય, હે કે નહીં. જો કોથમીર પણ એટલી સરસ મજાની આવી હતી ને કાંઈ. ચાલો બધું જ શાક અત્યારે ધોઈ કાઢવી અને એકદમ મસ્ત કરી નાખ્યું. અને ખલેલા તો હમણાંથી એટલા સરસ મજાના આવે છે ને કાંઈ. ચાલો ત્યારે મારી સેવા તો થઈ ગઈ હતી, પણ હજી વાસણ માંજવાના બાકી હતા. પણ જો જ્યારે જે કામ હોય ને એ કામ ત્યારે ને ત્યારે કરી લઈએ ને તો મજા આવી જાય, પણ જો સેજ મસ્તું પડ્યું રહે ને તો એ કામ ડોળાયા જ કરે. ક્યારેક એવું થાય કે કિચન ફ્રી ન હોય ને, એટલે મને એમ થાય કે લાવો પૂજાના વાસણ હું એક બાજુ મૂકી દઉં, અને જ્યારે કિચન એકદમ સાફ થઈ જશે, છોકરીઓ બધું કામ કરી લેશે ને પછી હું મારા આ વાસણ સાફ કરી લઈશ. પણ થાય એવું કે ત્યાં સુધીમાં મારા મગજમાંથી જતું રહે કે આ વાસણ સાફ કરવાના છે. પછી કલાક 2 કલાક પછી આપણને યાદ આવે કે અરે હજી પૂજાના વાસણ તો પડ્યા છે, તો એ થઈ જાય મોડું. પણ જો પૂજા થઈ ગઈ અને તરત જ વાસણ માંજી લીધા ને તો એ તરત જ કામ કરીએ ને એને કામ કર્યું કહેવાય, બાકી તો આળસ કહેવાય. ચાલો મેં પૂજા કરી અને તરત જ શાકભાજી ધોઈ અને તરત જ મારા બધા જેટલા વાસણ હતા ને પૂજાના બધાય ધોઈ નાખ્યા, કારણ કે કાલ સવાર થશે ને એટલે પાછા આ જ વાસણની જરૂર પડશે. એટલે એકદમ જો પિતાંબરીથી વાસણ એટલા ચમકે ને કાંઈ, જો કેટલા સુંદર થઈ ગયા. બધા વાસણને પાછા લૂઈ પણ નાખ્યા, એકદમ સાફ કોટનનું કપડાથી લૂઈ નાખ્યા, અને એ જ કપડું ઢાંકીને મૂકી દીધું. હવે કાલ સવારે જરૂર પડશે. ચાલો હું અને દિશા બંને ફ્રી થઈ ગયા. દિશા પણ ફ્રેશ થઈ ગઈ અત્યારે, અને હું પણ સરસ ફ્રેશ થઈ ગઈ છું. ચાલો અમે બંને બહાર બેસી ગયા છીએ, કારણ કે ઘરમાં લાઇટ જ નથી. તો ચાલો બહાર બેસી ગયા છીએ, અને અમે શાક સુધારી લીધું છે. સૌથી પહેલાં તો દિશાએ સમારી લીધા કારેલા. તો કારેલાની છાલ ઉપરથી ઉતારી નાખી છે, અંદરનો ગર્ભ હજી કાઢ્યો નથી. હળદર અને મીઠાવાળા પાણીની અંદર જો ઉકાળી નાખ્યા. ટિંડોરાનું શાક કરવાનું છે. જો આવી રીતે ટિંડોરા સમાર્યા છે. ટિંડોરાનું શાક, ટિંડોરા બટેટાનું શાક કરવાનું છે. લસણ ફોલ્યું છે, એની અંદર ટમેટા નાખવાના છે. મરચાંની કટકી નાખશું એની અંદર. અને ચાલો દિશાએ મૂકી દીધા કારેલા, થોડીક વાર થશે અને પછી એને ઝીણા ઝીણા સમાર. ચાલો પ્રિપરેશન બધી જ થઈ ગઈ છે. સૌથી પહેલાં લસણ નાખી દીધું, મરચાં નાખી દીધા, હિંગ નાખી દીધી, અને તરત જ ટિંડોરા બટેટાને વઘારી નાખ્યા. ચાલો બધા જેટલા સમારેલા શાકભાજી છે ને બધું જ ટિંડોરા બટેટા અંદર નાખી દીધા, હળદર મીઠું નાખી દીધું, અને ખૂબ જ ચલાવી લીધું. ચલાવી અને હળદર મીઠું બધામાં ભેળવી દીધું, અને ત્યાર પછી એના ઉપર મૂકી દીધી છે થાળી, ને એના ઉપર પાણી. હવે એ ચડ્યા કરશે, અને સાથે સાથે જે કારેલા હતા ને એને પણ આપણે ચાયણીમાં કાઢી લીધા.
કડવું પાણી બધું જ જતું રહ્યું છે. એવું નથી કે બધું જ જતું રહે ને, કડવાટ ક્યારેય કારેલાની બહાર જતી નથી. એને ટિંડોરા એકદમ સરસ થઈ ગયા છે. એમાં ટમેટા નાખી દીધા અને ત્યાર પછી થોડુંક ચડ્યા પછી ધાનુનું શાક પહેલાં કાઢી લીધું અને ત્યાર પછી ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે. અને જો કેટલું સરસ મજાનું કોરું ટિંડોરા બટેટાનું શાક આજે તૈયાર થઈ ગયું. એને જો આજે 2 શાક બન્યા છે, કારેલા અને ટિંડોરા બટેટાનું. ચાલો જોયું ને, બી બધા કાઢી નાખ્યા, ગર્ભ નથી કાઢ્યો પણ બીજ કાઢ્યા છે ખાલી ને ખાલી. હવે ઝીણા ઝીણા એકદમ સમારી લેવાના છે અને સમારી અને ત્યાર પછી એને વઘારી નાખશું. ચાલો એકદમ જો શાક મસ્ત ખણસાઈ ગયું છે. અંદર નાખી દીધી મસ્ત એવી કોથમીર. આ સમયે આપણે આ સ્ટેજે એને અંદર આપણે લીંબુ પણ નાખી શકીએ, પણ આજે લીંબુ નાખ્યું નથી. જેને જરૂર હશે એ સાઈડમાં લીંબુ લઈને ખાઈ લેશે. ચાલો લસણ નાખી દીધું છે તેલની અંદર, હિંગ નાખી દીધી છે અને કારેલાના ઝીણા ઝીણા પીસ સમારી અને અંદર વઘારી દીધા. અને ચાલો હળદર અને મીઠું સેજ મસ્તું નાખી દઈશું, કારણ કે હળદર મીઠામાં ચડેલા જ છે. છતાં પણ એને જે પાણી આપણે કાઢી નાખ્યું એ પાણીની અંદર થોડુંક મીઠું હળદર જતા રહ્યા હોય એટલે થોડુંક ઉમેરી અને થોડીક વાર એને પણ ચડવા મૂકી દઈશું. ઉપર મૂકી દઈશું થાળીની ઉપર પાણી, અને ચડી જાય થોડુંક મસ્તું ચડી જાય ત્યાર પછી ધાણા જીરું અને ચટણી નાખી દઈશું. અને સાથે સાથે નાખી દઈશું આપણે છાશ, કારણ કે આપણે લચકાદાર શાક બનાવવાનું છે. દાળ ભાતમાં ખાવા માટે નથી બનાવવાનું, પણ રોટલા કે રોટલીની સાથે ખાવા માટે આ શાક બનાવવાનું છે. એટલે લચકાદાર શાક બનાવવાનું છે. એની અંદર સાથે સાથે નાખી દઈશું 1 ચમચી ચણાનો લોટ. અને આ ચણાના લોટથી એટલી સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જાય ને કે ન પૂછો વાત. એને એટલી સુગંધ થઈ જાય આખું ઘર, અને રસો પણ ઘાટો થઈ જાય ને એટલું સરસ મજાનું શાક બની ગયું છે ને. એની અંદર નાખી દઈશું ભરીને આપણે કોથમીર. ચાલો શાક એકદમ રેડી છે. થાળી આપણી તૈયાર છે અત્યારે. અને મેં અને દિશાએ બંનેએ જમી લીધું. જો રોટલી તૈયાર છે, શાક 2 છે, ટિંડોરા બટેટાનું, કારેલાનું શાક છે, કેપ્સિકમનો સલાડ છે અને ઠંડી છાશ છે. ચાલો તમે લોકો પણ જમવા. અને ચાલો ધાનુબેનને હવે આવવાનો સમય થઈ ગયો છે. હું બેસી ગઈ હતી બહાર ધાનુબેનની રાહ જોઈને, કારણ કે હવેથી ધાનુબેન આવે છે વાનની અંદર. કારણ કે સાક્ષી જાય ને 9 વાગે, ત્યારે સાક્ષી ગાડી લેતી જાય, પછી સાક્ષી આવે છે 1:30-1:45. તો ધાનુને કેવી રીતે તેડવા જવું, એટલે અમે વળતી વખતે વાન બંધાવ્યું છે. જો ધાનુ આવી ગઈ છે ઘરે, એને મજા આવી ગઈ છે. જેવી આવીને એટલે દફતર નીચે મૂકી દીધું અને દાદી તેડી લે. એને ચાલો વાનવાળા અંકલને ટાટા બાય બાય કહી દીધું અને ચાલો ને એ પણ ફાવી ગયું છે અમને. હવેથી ધાનુ વાનમાં જ આવશે, સાક્ષી લઈ જશે અને વાનની અંદર ધાનુબેન આવતા રહેશે. ને આ રોજનો હવે નિયમ અમે કરી નાખ્યો છે. ચાલો ધાનુબેન ઘરે આવી ગયા છે. અને સવારની ગઈ હોય ને એટલે મમ્મીને દાદીને એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય ને, કારણ કે આટલી બધી છૂટી ક્યારેય પડતી ન હોય. અમે જો કે આંગણવાડીમાં જતી ત્યારે પણ છૂટી પડતી જ તે, પણ ત્યારે કેટલી રોતીને ન પૂછો વાત. પણ સ્કૂલે જવા લાગી છે ને હમણાંથી, ત્યારથી એટલી ફ્રેશ રહે છે ને. ચાલો ધાનુબેન આવે ને એટલે તરત જ જો એના બુક આ તે બધું દેખાડવા લાગે કે જો મમ્મા મને આજે આ કરાવ્યું, મારા મેડમે, મારા ટીચરે આવું કરાવ્યું. અને જો મમ્મીનો પ્રેમ કેટલો ઉભરાય છે. અને ચાલો અમે બેસી ગયા છીએ અત્યારે અહીં જ, કે ભાવનાબેન પણ બેઠા છે. ધાનુના નાનીમાં અને ધાનુના દાદીમાં અમે બંને બેઠા છીએ ને ધાનુની વાતો સાંભળીએ છીએ. કાલી ઘેલી ધાનુની વાતો એટલી બધી હોય ને, કાંઈ ધાનુ શું શીખીને આવી હોય ને એ બધું ધાનુ બતાવે છે. જો અને બપોર પછી એટલો પાછો વરસાદ આવ્યો ને કે ન પૂછો વાત. ધાનુબેન ખાઈ પીને સૂઈ ગયા, અમે પણ ખાઈ પીને બધા જ સૂઈ ગયા. આજ લાઇટ નહોતી, લાઇટ આવી ત્યારે મશીનમાં કપડાં નાખ્યા અને વરસાદ કે મારું કામ. અને પછી શું થાય, લાઇટ બપોર પછી આવી એટલે બપોર પછી કપડાં ધોવાણા અને ધોઈ અને પછી સીધા જ ઘરની અંદર કપડાં લઈ લીધા. ભાઈ એને જો બપોર છે અત્યારે, પણ સાંજ હોય ને રાત હોય ને એવો સમય અત્યારે થઈ ગયો છે. બહાર અનરાધાર વરસાદ ચાલુ છે અને અંદર પછી બધા જ મશીનની અંદરથી જ બધા કપડાં લઈ લીધા ઘરની અંદર. આ સ્ટેન્ડ એટલું સરસ મજાનું કામ આવ્યું ને કાંઈ કે ન પૂછો વાત. ચાલો ત્યારે
આવો રહ્યો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? આ ફ્રેશ વ્લોગ છે એને આ ગુરુવારનો વ્લોગ છે, તમને શુક્રવારે જરૂર મળી જશે. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળવાના છીએ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.